नमस्कार, मैं हूं आपके साथ अनुष्का राय और आप देख रहे हैं इंडिया समाचार। दिशा शहर में भारत विकास परिषद महाविजय शाखा का स्नेह मिलन कार्यक्रम रखा गया। दिशा शहर में भारत विकास परिषद महाविजय शाखा सेवा करती है। शाखा ने दीपावली के बाद हर साल स्नेह मिलन का कार्यक्रम किया है, जिसमें संस्था ने जो काम किया था उनका विवरण देती है। इस कार्यक्रम को दीप, राष्ट्रगान और स्वागत गीत के बाद शुरू किया गया। इस कार्यक्रम में दिशा नगर पालिका के प्रमुख संगीताबेन दवे, शारदाबेन कानाबार विशिष्ट मेहमान की ओर से आए और इस कार्यक्रम में दिशा के विशिष्ट लोगों का सम्मान किया, जिसमें 108 की टीम के सदस्य, बाल भोग के स्टाफ, सिविल हॉस्पिटल के नर्स का सम्मान किया गया। इंडिया समाचार से दिशा से आनंद ठक्कर की खास रिपोर्ट। बस रेडी कंप्लीट। આનંદબેની બેબી કુમકુમ તિલકથી સ્વાગત કરશે। સાથે મંત્રી શ્રી દિનેશ કિશોરી ચિત્રગુપ્ત યમરાજાને ધમકાવે છે કે તને રોજ 100 માણસોનો ટાર્ગેટ આપ્યો છે, તું 80 જણા કેમ લાવે છે? બરોબર. યમરાજા કહે છે કે હું પહોંચું એની પહેલા 108 પહોંચી જાય છે, મારો ટાર્ગેટ ક્યાંથી પૂરો થાય? ખૂબ સુંદર. એમના ખાસ કરીને આપણે એમના પ્રતિભાવ લઈએ તો પ્રમુખ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દિશા આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સર્વે મહાનુભાવોનું સંસ્થા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નવું વર્ષ દરેકને સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગી, નવું ઐશ્વર્ય, નવો વિચાર, નવો સંકલ્પ આપનારું નીવડે તેવી શુભકામનાઓ પાઠવું છું। આજના કાર્યક્રમમાં દિશા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે પણ ઉપસ્થિત રહ્યા। MLA સાહેબ અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત ન રહી શક્યા, ગવર્મેન્ટ કોઈ પ્રોજેક્ટના કામે રોકાયેલા હતા। મનીષભાઈ શાહ, એમના પ્રતિનિધિ શારદાબેન કાનાબાર ઉપસ્થિત હતા। ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમ દરેક સભ્યોએ માણ્યો। દરેકે પોતાની શુભેચ્છાઓ આ સંસ્થાને આપી। સ્નેહ મિલન કાર્યક્રમ દરેકની હાજરીથી ખૂબ સરસ સફળ રહ્યો અને નવું વર્ષ દરેકને ખૂબ સારું અને આરોગ્યપ્રદ નીવડે તેવી શુભકામનાઓ। આદરણીય મહેમાનોનું સન્માન થઈ રહ્યું છે।
સંજોગોમાં એમની પ્રસ્તુતિ કરાવી અને બાળકનો જન્મ થયા